નમસ્કાર. આ છે સરકારી આયુષ હોસ્પિટલ આટકોટ અને આજે આપણી સાથે છે ગીતાબેન કે જેઓ આજથી 3 વર્ષ પહેલાં સાંધાનો દુખાવો, સોજો અને આખા શરીરમાં અકડન એટલે કે આયુર્વેદની રીતે જોઈએ તો આંબારની તકલીફ સાથે અહીં આવેલા. 1 વર્ષની સારવારને અંતે તેમને મળેલ પરિણામ અંગે તેઓ આપને જણાવવા માંગે છે, તો ચાલો જાણીએ. મારું નામ ગીતાબેન છે. જડાઈ ગઈ હતી હાવ. પછી અમે રાજકોટ થી સિટીશન કરાવ્યું, દવાખાને મોટા દવાખાને ગયા અને દવા લીધી. પગના ને હાથના ને બધા હાંધા જડાઈ ગયા હતા. પછી અમે 1 વર્ષથી રાજકોટ થી દવા ચાલુ રાખી. તો એ દવા ટાણે 5 ટીકડી પીવાની, મહિને 5000 ની અમે પીતા. તો એ દવા એ બહુ ફેર નતો. રાજકોટ થી દવા લેતા એટલે કે સારું રહેતું. વળી દવા બંધ કરીને એટલે દુખવા મળતું હતું. પછી અમે આટકોટ થી રજનીક સાહેબ ને નાખીને અમે દવા ચાલુ કરી. પછી એ દવા એ અમને સારું રહેતું. એ દવા અમે વરસથી ચાલુ રાખીને પછી નાખીને અમને હાંધા હાવ મટી ગયા. હવે કઈ પ્રકારનું પણ કાંઈ દુખતું નથી. હાંધા કાંઈ દવાના પોપ ખેંચવું તો ભલે ગમે એવું ખેતીને કામ કરવું તો કાંઈ દુખતું નથી. ગીતાબેને કહ્યું તેમ અહીં 1 વર્ષની સારવારને અંતે તેમને બધી જ તકલીફોમાં એકદમ સારું હતું. પરંતુ આ રોગ ઓટોઇમ્યુન હોવાથી અને ઉથલો મારવાની શક્યતા રહેતી હોવાથી અમે વધારાના 6 મહિના તેમની દવા ચાલુ રાખેલી અને છેલ્લા 1.5 વર્ષથી તેઓ કોઈપણ પ્રકારની દવા વગર પોતાનું દરેક કામ ખૂબ સારી રીતે કરી શકે છે. આયુર્વેદથી મળતા પરિણામો અંગે દર્દીઓ અને અન્ય લોકોને માહિતગાર કરવા માટે અમે સરકારી આયુષ હોસ્પિટલ આટકોટના નામે એક પેજ બનાવેલ છે, જેને લાઇક અને ફોલો કરીને આપ વધારે માહિતી મેળવી શકો છો.